કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનો હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 3માં આપણી ગણિત વિષયની એકમ કસોટી તારીખ 5/10/2024 અંતર્ગત જે પેપર લેવામાં આવનાર છે તેના પ્રશ્ન બેંકનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો तो मारा वाला विद्यार्थी मित्रों चैनल ने अवश्य सब्सक्राइब करी वीडियो ने लाइक और शेर करवानुं पण न भूलता। धोरण 3 में मित्रों आपणे प्रकरण नंबर 4 थी 6 नुं जे पूछावानुं छे जेमां 25 गुणनी तमारी कसोटी छे। प्रश्न 1 छे सरवाळो करो जेमां 1 थी 10 मांथी 2 अने 11 थी 25 मांथी 3 पूछवाना छे। अहींया मित्रों तमने सरवाळो आ रीते पूछाय छे जेम के पहेलुं छे 325 અને 232 નો સરવાળો। तो मित्रों આપણે સરવાળાની શરૂઆત આ બાજુથી કરવી પડે જમણી સાઈડથી। તો 5 + 2 તો 5 અને 2 કેટલા થાય તો તમે કહેશો 7 થાય। 2 અને 3 તો કેટલા થાય 5 થાય અને 3 અને 2 કેટલા થાય તો 5 થાય। તો આપણો જવાબ પહેલો પ્રશ્ન છે તેનો જવાબ આવશે 557। તેવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો છે તમારો જેમાં 3 અને 643 સંખ્યા છે એમાં 235 संख्या उमेरवानी है। तो 3 पहला આપણે શરૂઆત 3 અને 5 થી કરવી પડે તો 3 અને 5 8 થાય। 4 અને 3 તો 4 અને 3 7 થાય અને 6 અને 2 તો 6 અને 2 8 થાય। તો 878 જવાબ આવે। તેવી રીતે ત્રીજો દાખલો છે 436 + 261 તો 6 માં 1 ઉમેરો તો 7 થાય। 3 માં 6 ઉમેરો તો 9 થશે અને 4 માં 2 ઉમેરીએ તો 6 થાય। તો આપણો જવાબ આવશે 697। તેવી રીતે મિત્રો ચોથો દાખલો છે 6 માં 2 ઉમેરવાના છે તો 6 7 8 થાય। 4 માં 2 ઉમેરીએ તો 4 5 6 થાય અને 5 માં 2 ઉમેરીએ તો 5 6 7 થાય। તો 768 જવાબ આવે છે। તેવી રીતે પાંચમો સરવાળો છે 2 માં 3 ઉમેરો તો 2 ને 3 5 થાય। 3 ને 5 તો 3 ને 5 મિત્રો 8 અને 8 ને 4 ને 4 8 885 છે। तो આવી રીતે તમારે મિત્રો જે જવાબ છે બરાબર એ શોધવાના છે। ચાલો મેં એક તમને આ દાખલો પણ ગણી બતાવું। જેમ કે અહીંયા 5 માં 2 ઉમેરીએ તો 7 થાય। 4 માં 0 ઉમેરીએ તો મિત્રો 4 જ રહેશે અને 3 માં 2 ઉમેરીએ તો 5 થાય। તો 547 જવાબ આવ્યો। તેવી રીતે મિત્રો એક બીજો પણ દાખલો છે તમને આ પણ બતાવી દઉં। 0 માં 2 ઉમેરીએ તો મિત્રો 0 માં 2 ઉમેરીએ તો 2 જ રહેશે। 5 માં 4 ઉમેરીએ તો 9 થાય। 6 માં 2 ઉમેરીએ તો 6 7 8 થાય। तो આપણો જવાબ આવશે 892। तो મિત્રો સાદા સરવાળા છે બરાબર। હવે આપણે વધીવાળા જે સરવાળા છે એ 11 થી શરૂ થાય છે તેને પણ મેં દાખલા તમને ગણી બતાવું। પહેલું છે 508 એમાં 273 ઉમેરવાના છે। તો 8 માં શરૂઆત કરીએ 8 માં 3 ઉમેરો તો 8 9 10 અને 11 તો 11 નો એકડો થાય। વધી આવશે 1 ક્યાં મૂકવાની છે 8 ની બાજુમાં એટલે કે 0 ઉપર મૂકીશું। પછી મિત્રો 0 ને 1 ઉમેરીએ વધી તો 1 જ રહેશે અને 1 ની નીચે 5 છે તો 1 ને 5 6 થાય। તો આપણે અહીંયા 6 મૂકીશું બરાબર અને 5 ને 2 કેટલા થાય તો 5 ને 2 7 થાય તો 7। તો 661 આપણો જવાબ આવશે। તેવી રીતે મિત્રો બીજો દાખલો આપણે વધીવાળો જોઈ લઈએ। 635 માં 326 ઉમેરીએ તો 5 માં પહેલાં 6 ઉમેરવાના છે તો 5 ને 6 11 થાય। 11 નો એકડો વધી આવશે 1 3 ને 1 વધી 4 4 ને નીચે 2 છે તો 4 5 અને 6 થશે। તેવી રીતે 6 માં 3 ઉમેરીએ તો 6 7 8 9 થાય। તો જવાબ આવશે 961। તો આવી રીતે તમારે મિત્રો વધીવાળા દાખલા પણ ગણવાના છે। ચાલો હવે પ્રશ્ન 2 બાદબાકી ઉપર જઈએ જેમાં મિત્રો 1 થી 10 માંથી 2 અને 11 થી 25 માંથી 3 પ્રશ્નો પૂછવાના છે। વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી બાદબાકી ગણીશું 756 માંથી 214 બાદ કરીએ તો હંમેશા બાદબાકી પણ આપણે જમણી સાઈડથી બાદ કરવાના હોય છે। તો 6 માંથી 4 બાદ કરીએ તો 6 માંથી 4 બાદ કરીએ તો 2 જવાબ આવશે। 5 માંથી 1 બાદ કરીએ તો 4 જવાબ આવે છે અને 7 માંથી 2 બાદ કરીએ તો 5 જવાબ આવે છે। તો આપણો જવાબ આવશે 542। તેવી રીતે બીજો મિત્રો બાદબાકી છે જેમાં 578 માંથી 342 બાદ કરીએ તો પહેલા છે 8 માંથી 2 બાદ કરવા પડે તો 8 માંથી 2 બાદ કરીએ તો મિત્રો 6 રહે। 7 માંથી 4 બાદ કરીએ તો 3 રહે અને 5 માંથી 3 બાદ કરીએ તો 2 રહે એટલે કે 236 જવાબ આવે છે। તેવી રીતે મિત્રો ત્રીજું છે 5 માંથી 4 બાદ કરીશું તો 1 7 માંથી 1 બાદ કરીએ તો મિત્રો 6 રહેશે અને 9 માંથી 4 બાદ કરીએ તો આપણો જવાબ આવશે 6। તો આપણો જવાબ છે 661 બરાબર। સોરી મિત્રો અહીંયા આવશે 5 આવશે બરાબર 6 નહીં આવે। તો 9 માંથી 4 બાદ કરીશું તો 5 રહેશે।
ચાલો આગળ જોઈશું ચોથો દાખલો છે, જેમાં પહેલું મિત્રો 4માંથી 1 બાદ કરીએ તો 3 રહેશે, 7માંથી 4 બાદ કરીશું તો 3 રહેશે, અને 8માંથી 2 બાદ કરીએ તો 6 રહેશે. તો 633 જવાબ આવે છે. તો આવી રીતે મિત્રો તમારે સાદા દાખલા છે 10 સુધીના. હવે 11થી મિત્રો ગણવાના છે, એ બાદબાકી એટલે કે દસકાવાળી બાદબાકી છે, એ પણ આપણે દાખલા ગણી બતાવું તમને. 2-3 રીત બતાવશું તો તમને મિત્રો આવડી જશે. અહીંયા મિત્રો 352 છે અને 234 છે. હવે આપણે 352માંથી 352 છે બરાબર, એમાંથી 234 બાદ કરીએ તો તમને એક રીતવાળો દાખલો સરસ બતાવી દઉં. જો 2માંથી 4 બાદ ન થાય તો આપણે દસકો લેવો પડે. કોના ઉપર જવું પડશે? તો અહીંયા 5 બાજુમાં છે, 3 ઉપર નહીં જવાય, પણ બાજુમાં હોય એના પાછી ઉછીના લેવા પડે. તો 5 પાસેથી આપણે દસકો લઈએ તો 5 આપે છે 2ને, તો અહીંયા આવશે મિત્રો બાદ કરવા પડશે. 1 5માંથી 1 બાદ કરીએ તો 4 આવે, અને અહીંયા આવશે 10 બરાબર, દસકો આપ્યો તો 10 ને 2 12 થાય, અને 12માંથી મિત્રો આનો સરવાળો થાય બરાબર. પરંતુ જે આ 12 આવ્યા છે એની આપણે બાદબાકી કોની સાથે કરીશું? 4 સાથે. તો 12માંથી 4 બાદ કરીએ તો જવાબ આવે છે 8. એવી રીતે 4માંથી 3 બાદ કરીશું. હવે અહીંયા 5 નથી પરંતુ 4 આપણી પાસે છે, તો 4માંથી 3 બાદ કરીએ તો 1, અને 3માંથી 2 બાદ કરીશું તો 1. તો આપણો જવાબ આવશે 118. ચાલો તેવી રીતે બીજો દાખલો આપણે ગણી લઈએ ફટાફટ. 794 છે, તેમાંથી 425 બાદ કરવાના છે. તેમાં પણ બાદબાકી છે. આપણે જો 4માંથી 5 બાદ નહીં થાય તો દસકો લઈશું. 8 9 પરથી અહીંયા આવશે 1 માઇનસ એટલે 8. અહીંયા આવશે મિત્રો 10, 10ની 4 આપણે સરવાળો કરવો પડે એટલે કે 14 થયા, અને 14માંથી 5 બાદ કરીએ તો 9 રહેશે. 8માંથી 2 બાદ કરવાના છે એટલે 6 રહેશે, અને 7માંથી 4 બાદ કરીએ તો 3 રહેશે. એટલે 369 જવાબ આવે છે. તેવી રીતે મિત્રો એક દાખલો તમને આ પણ અટપટો છે. ચાલો અટપટો તો કંઈ નથી પરંતુ બતાવી દઉં બરાબર. 500 ને પેલું 3 છે, એમાંથી 261 બાદ કરવાના છે. ચાલો હવે 3માંથી 1 બાદ કરીએ તો શું રહેશે? તો તમે કહેશો કે 2 રહેશે. 0માંથી 6 બાદ નહીં થાય તો આપણે દસકો લેવો પડશે 5 ઉપરથી, તો અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 10. હવે 10માં 0 ઉમેરીએ તો 10 જ રહેશે, પરંતુ 10માંથી 6 બાદ કરીશું તો 4 રહેશે, અને 4માંથી અહીંયા મિત્રો 2 બાદ કરીએ તો 2 આવશે. તો 242 જવાબ આવે છે. તો આવી રીતે તમારે પણ મિત્રો આગળના દાખલા છે એ ગણવાના રહેશે બરાબર, દસકાવાળા. હવે પ્રશ્ન 3, સંખ્યાની પેટર્નમાંથી ખૂટતી સંખ્યા લખવાની છે. અહીંયા મિત્રો પેટર્ન છે પહેલી 100ની પેટર્ન ચાલે છે, એટલે કે 100માં 100 ઉમેર્યા, 200, 200માં 100 ઉમેર્યા, 300. હવે 300માં આપણે 100 ઉમેરવા પડે તો અહીંયા જવાબ આવશે 400 બરાબર, અને 400માં 100 ઉમેરીએ તો 500 થઈ જાય, એટલે આપણે ખાલી જગ્યામાં આવશે 400 જવાબ. એવી રીતે બીજું છે 50, 50માં 50 ઉમેર્યા 100. હવે અહીંયા 50 50 ચાલ્યા છે બરાબર, તો 50 100માં 50 ઉમેરીએ તો મિત્રો 150 થાય અહીંયા બરાબર, 150 એટલે કે 150, અને 150માં 50 ઉમેરીએ તો 200 થઈ ગયા, અને 250માં 50 ઉમેરીએ તો 250 થાય. તેવી રીતે મિત્રો અહીંયા ત્રીજું છે પેટર્ન, એ 5 5ની ચાલે છે. 5માં 5 ઉમેરીએ તો 10 થશે, 10માં 5 ઉમેરીએ તો 15, 15માં 5 ઉમેર્યા તો 20, 20માં 5 ઉમેર્યા તો 25 થયા. તેવી રીતે મિત્રો આગળ આપણે પેટર્ન ચલાવીશું. ચોથું 4માં મિત્રો 2 2ની પેટર્ન ચાલે છે. જો 2માં 2 ઉમેરીએ, અહીંયા મિત્રો 2નો ઘડિયો ચાલ્યો છે. 2 દુ 4, 4 બરાબર, 2 દુ 4, પછી 2 તરી 6, 2 ચોક 8 થશે, 2 પચું 10 બરાબર. એવી રીતે ચાલો પાંચમું છે, તેમાં 10 10ની પેટર્ન ચાલી છે. 10માં 10 ઉમેર્યા 20, 20માં પાછા 10 ઉમેરીશું તો અહીંયા 30 થશે, 30માં 10 ઉમેર્યા 40, 40 પછી 50 થયા. તેવી રીતે મિત્રો છઠ્ઠો છે, એમાં પેટર્ન કઈ ચાલે છે તો તમે જોશો 3 નો ઘડિયો ચાલ્યો છે. 3 એકા 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, અને 3 પચું 15 થશે બરાબર. એના પછી 7માં મિત્રો 111, પછી 211 બરાબર. અહીંયા મિત્રો 100 ઉમેરાયા છે. 111માં 100 ઉમેર્યા તો 211 થયા. હવે 211માં 100 ઉમેરીએ તો 311 થાય. 311માં પાછા 100 ઉમેરીએ તો 411, અને 411માં 100 ઉમેરીએ તો 511 થયા. તેવી રીતે આઠમો છે 5 7 9 બરાબર. તો અહીંયા મિત્રો તમે જોશો 2 2 ઉમેરાયા છે. 5માં 2 ઉમેર્યા તો 7, 7માં 2 ઉમેર્યા તો 8 9 થયા, અને 9માં 2 ઉમેરીએ તો 11 થાય, અને 11માં 2 ઉમેરીએ તો 13 થઈ જશે. 2 2 ઉમેરવાના છે. હવે મિત્રો અહીંયા 9મું છે, એમાં 230 260, એમાં 10 10 માઇનસ થયા છે. તો 260 પછી 250માં 10 માઇનસ કરીએ તો 240, અને 240માં 10 માઇનસ કરીએ તો 230 જવાબ આવે છે. 10મું છે મિત્રો 25, પછી 50 75, અહીંયા 25 25 ઉમેરાયા છે
બરાબર. 25માં 50 25 પછી 50 50 પછી 75 75 પછી 100 આવશે અને 100માં 25 ઉમેરીએ તો 125 થઈ ગયા. ચાલો 11મું છે 35 45. તો અહીંયા પણ મિત્રો 5 10 10 ઉમેરાયા છે તો 45માં 10 ઉમેરીએ તો 55 55માં 10 ઉમેરીએ તો 65 65માં 10 ઉમેરીએ તો 75. તેવી રીતે 12મું છે 560 660. હવે મિત્રો 100 ઉમેરાયા છે તો અહીંયા 760 100 ઉમેરીએ તો 860 થશે. 13મું મિત્રો છે જેમાં 780 પછી 770 10 10 માઇનસ થયા છે તો અહીંયા આપણો જવાબ આવશે 740. 10 માઇનસ કરીએ તો. 14મું મિત્રો પેટર્ન છે તેમાં 205 305 100 ઉમેરાયા છે તો અહીંયા 405 જવાબ આવે છે. 15માં મિત્રો 100 પછી 90 80 માઇનસ કરવાના છે 10 તો 80માં 10 માઇનસ કરીએ તો 70 ને 70માંથી 10 માઇનસ થાય તો 60 થઈ ગયા. તેવી રીતે મિત્રો 16મું છે 232 234 236 અને 238. અહીંયા બે માઇનસ થયા છે તો 238માંથી 2 મિત્રો પ્લસ થયા છે સોરી. તો 238માં 2 પ્લસ કરીએ તો 240 થાય. ચાલો એના પછી 17મું છે 455 460 465. તો અહીંયા શું થશે તો અહીંયા મિત્રો 5 5 5 ઉમેરાય છે તો 465માં 5 ઉમેરીએ તો 470 થાય અને 470માં 5 ઉમેરીએ એટલે 475 થઈ ગયા. તેવી રીતે 18મું છે તેમાં 12 24 36 12 2 24 32 36 12 ચોક 48 બરાબર. 12 25 60. અહીંયા 12નો ઘડિયો મિત્રો ચાલ્યો છે એટલે 12 ઉમેરાતા ગયા છે. એના પછી 19મું છે તેમાં 30 60 90 30 30 ઉમેરાય છે બરાબર એટલે 120માં ઉમેરીએ 30 તો 150 જવાબ આવશે. 20માં મિત્રો 540 544 પછી 540. જો અહીંયા 4 4 માઇનસ થયા છે તો અહીંયા આવશે ખાલી જગ્યા છે તેમાં 536 આવશે અને 536માં 4 માઇનસ કરીએ તો 532 થઈ ગયા. તો આપણો જવાબ હશે ખાલી જગ્યામાં 536. 21મું છે 420 423 426 21. એના પછી મિત્રો જોઈએ તો શું થયું છે તો અહીંયા મિત્રો તમે જોશો 3 3 પ્લસ થતા ગયા છે તો 400 પછી 29 આવે છે. આપણે જવાબ આવશે ખાલી જગ્યામાં 429. ચાલો મિત્રો આગળ જોઈશું. 22મો પ્રશ્ન છે 9 9 દુ 18 બરાબર 9 3 27. એવી રીતે મિત્રો 9 9નો ઘડિયો અહીંયા ચાલવાનો છે બરાબર. 9 ચોક 36 થાય તો અહીંયા આવશે 36. 23માં મિત્રો 109 119. અહીંયા તમે જોશો તો શું થયું છે 10 10 ઉમેરાય છે તો 139 આવશે જવાબ ખાલી જગ્યામાં. 24માં મિત્રો 15 30 45. તો 15 15 ઉમેરાતા ગયા છે તો 45માં 15 ઉમેરીએ તો 55 થાય અને 55માં મિત્રો સોરી અહીંયા શું થયું છે હા બરાબર છે 45માં આપણે કેટલા ઉમેરવાના 15 એટલે 45માં 15 ઉમેરીએ તો 60 થશે બરાબર ને 60માં 15 ઉમેરીએ તો 75 થઈ જાય એટલે જવાબ આવશે ખાલી જગ્યામાં 60. 25 20 40 80. હવે જુઓ તમે અહીંયા 20નો ઘડિયો ચાલ્યો છે 20 1 20 2 40 20 30 60 થાય બરાબર. તો પણ એવી રીતે નહીં ચાલ્યો 20 ઉમેરાયા છે બરાબર. 20માં 20 ઉમેર્યા તો 40 40માં પછી 40 ઉમેર્યા 40માં પાછા કેટલા ઉમેર્યા છે એ મિત્રો 40 ઉમેરાઈ ગયા છે અને 80માં પાછા એટલે અહીંયા થોડીક ભૂલ છે લાગે છે બરાબર. કારણ કે 20 20 ઉમેરતા જઈએ તો મિત્રો અહીંયા 60 આવવા જોઈએ, અહીંયા 80 અને અહીંયા 100 આવવા જોઈએ બરાબર. ચાલો હવે આપણે પ્રશ્ન 4 ઉપર જઈશું. નીચેની વસ્તુઓનું માપન કયા એકમમાં કરશો તે જણાવો. તેમાં મિત્રો સેન્ટીમીટર મીટર અને કિલોમીટરમાં બતાવવાનું છે. ચાલો પહેલું છે મગરની લંબાઈ. તો મિત્રો આપણે મગરની લંબાઈ મીટરમાં મપાય. મોબાઈલની પહોળાઈ તો સેન્ટીમીટરમાં મપાય. વર્ગખંડની લંબાઈ મીટરમાં મપાશે. પેન્સિલની લંબાઈ સેન્ટીમીટરમાં મપાય. કાતરની લંબાઈ તો કાતરની લંબાઈ સેન્ટીમીટરમાં મપાય. એક ગામથી બીજા ગામનું અંતર તો કિલોમીટરમાં મપાય. ચપ્પુની લંબાઈ સેન્ટીમીટરમાં મપાય. ચમચીની લંબાઈ તો સેન્ટીમીટરમાં મપાય. બે રાજ્યો વચ્ચેનું અંતર કિલોમીટરમાં મપાય. સાડીની લંબાઈ મીટરમાં મપાશે. બાળકની ઊંચાઈ સેન્ટીમીટરમાં મપાશે. ટાંકણીની લંબાઈ સેન્ટીમીટરમાં મપાય. પાણીની નાની બોટલ તો સેન્ટીમીટરમાં મપાય. વડોદરાથી સુરતનું અંતર કિલોમીટરમાં મપાય. સોયની લંબાઈ સેન્ટીમીટર. પેનની લંબાઈ સેન્ટીમીટર. મીણબત્તીની લંબાઈ સેન્ટીમીટર. ટેબલની લંબાઈ મીટર. નેઇલ કટરની લંબાઈ સેન્ટીમીટર અને રબરની લંબાઈ સેન્ટીમીટર. તો આવી રીતે તમારે મિત્રો સેન્ટીમીટર મીટર અને કિલોમીટર માપવાનું હોય છે. હવે આપણે જોઈશું પ્રશ્ન મિત્રો 5. નીચે આપેલી વસ્તુની આકૃતિ ધાર અને ખૂણાની સંખ્યાઓ લખો.
તો અહીંયા મિત્રો તમારે પેલું છે નાસ્તાના ગોળ ડબ્બો। હવે ગોળ ડબ્બામાં મિત્રો ધાર પણ ના હોય અને ખૂણા પણ ન હોય। બીજું પાણીની પાઇપની ટુકડો, તો પાણીની પાઇપનો ટુકડો તો એમાં પણ પાણીની પાઇપ કેવી હોય, ગોળ હોય, તો એમાં ધાર પણ ના આવે અને ખૂણા પણ ન આવે। લંબચોરસ ટેબલ, તો એમાં મિત્રો ધાર છે એ 12 હશે અને ખૂણા પણ 8 હશે। ડસ્ટર અને ચોપડી, તો આ પણ મિત્રો લંબચોરસ જ હોય છે, એટલે એમાં પણ 12 ધાર હોય છે અને 8 ખૂણા હોય છે। ચાલો અહીંયા મિત્રો એક ઈંટ જેવું ચિત્ર છે, તેમાં તમે જોશો ધાર છે 6 બરાબર અને ખૂણા 6 છે। અહીંયા ષષ્ઠકોણ છે, તેમાં પણ 6 થશે, ખૂણા ધાર બંને। પંચકોણમાં મિત્રો 5 5 થશે, કારણ કે તેમાં ધાર પણ 5 અને ખૂણા પણ 5। ચોરસમાં 4 4 થશે બરાબર, અને ત્રિકોણમાં મિત્રો 3 ધાર 3 ખૂણા થશે। એના પછી મિત્રો 11મું છે, આ જે આકૃતિ છે તેમાં ધાર 17 અને ખૂણા 9 છે। 12મા નંબરની આકૃતિમાં 11 ધાર અને 7 ખૂણા છે। 13મા મિત્રો 12 ધાર અને 8 ખૂણા છે। 14મી આકૃતિ છે તેમાં પણ 18 ધાર અને 10 ખૂણા છે, અને 15માં 12 ધાર અને 6 ખૂણા છે બરાબર। આવી રીતે મિત્રો તમારું પેપર છે આવશે। અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।